વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયમાં તારીખ 31/8/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીમાં જે પ્રકરણ 1 થી 5નો સમાવેશ કરવામાં આવે છે એ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. જેમાં પ્રથમ પ્રશ્ન આપેલ છે, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો કોઈપણ એક વિભાગ. અહીં તમારે કોઈપણ એક વિભાગનું અનુલેખન કરવાનું છે અને જેમાં તમને આ રીતે વાક્યો આપેલા છે. જેમ કે પ્રથમ વાક્ય છે, તસ્ય કા વિશેષતા અસ્તિ. અહીં તમારે અનુલેખન કરવાનું છે. બીજું વાક્ય છે, ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. એનું પણ અનુલેખન કરવાનું છે. ત્રીજું, વૃક્ષસ્ય અધઃ વૈદ્યસિંહ વાગ્ભટઃ અસ્તિ. ચોથું વાક્ય છે, એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. પાંચમું વાક્ય છે, ભવતઃ ગૃહ કાર્યે બહવઃ દોષાઃ. ત્યારબાદ બીજો વિભાગ છે, એમાં પણ તમારે અનુલેખન કરવાનું છે. કોઈ પણ એક વિભાગનું અનુલેખન તમારે કરવાનું છે. પ્રથમ વાક્ય આપેલું છે બીજા વિભાગનું, તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ. બીજું વાક્ય છે, કિમ સહ ન દંશતિ. ત્રીજું વાક્ય, યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ. ચોથું વાક્ય, સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ. પાંચમું વાક્ય છે, પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. ત્યારબાદ આપણે ત્રીજો વિભાગ જોઈએ. ત્રીજા વિભાગમાં પ્રથમ વાક્ય, સહ પુનઃ પુનઃ વદતિ કોરુક. બીજું, તસ્ય જ્ઞાનાર્થમ ધનગણનામ કરોમિ. ત્રીજું, સ્વઃ વર્તમાનપત્રે વાર્તામ આગચ્છતિ. ચોથું વાક્ય, એકાકી ખલુ ખિન્નોહમ. પાંચમું છે, દદામિ તુભ્યમ બહુધાન્યમ. ત્યારબાદ પ્રથમ પ્રશ્નમાં જ આપણે ચોથો વિભાગ જેનું અવલોકન કરવાનું છે. પ્રથમ આ રીતે વાક્ય આપેલું છે, ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા. બીજું, વ્યર્થ શ્રમમ મા કરોતો. ત્રીજું, તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ. ચોથું, ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ. પાંચમું વાક્ય, તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ. ત્યારબાદ પાંચમા વિભાગમાં પ્રથમ, ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોમિ. બીજું, બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતિ. ત્રીજું, હિતભુક મુક્ત. ચોથું, નાસ્તિ જનઃ ખલુ વારયિતા. અને પાંચમું વાક્ય છે, અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. આપેલા પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો. કોઈ પણ એક વિભાગના પ્રશ્ન જવાબ આપણે સંસ્કૃતમાં લખવાના છે. જેમાં પ્રથમ વિભાગમાં પ્રશ્નો આ રીતે આપેલા છે, મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ. એનો ઉત્તર આ રીતે બનશે, મેઘો વર્ષતિ તદા જલમ પ્રવહતિ. બીજો પ્રશ્ન છે, વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ કઃ. એનો ઉત્તર આવ્યો છે, વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ પક્ષિઃ અસ્તિ. ત્રીજું છે, કોરુક અર્થાત કિમ. તો કોરુક અર્થાત કઃ નિરોગઃ અસ્તિ ઇતિ. હાસ્યયોગઃ ઇતિ પાઠ અનુસારમ યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ. હાસ્યયોગ પાઠ પ્રમાણે યંત્રની શું વિશેષતા છે? કે હાસ્યયોગઃ ઇતિ પાઠ અનુસારમ યંત્રસ્ય વિશેષતા અસ્તિ યત એતत् યંત્રમ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ. કે આ યંત્ર 50% કામ ઓછું કરશે, કાર્યભાર ઓછો કરશે. ત્રીજું, પાંચમું છે, ઈસ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? તેનો ઉત્તર આપણે આવી રીતે લખવાનો છે, ઈસ્ત્રીને સંસ્કૃતમાં સમીકરહ કહેવાય. ત્યારબાદ વિભાગ 2, એમાં પ્રથમ પ્રશ્ન છે, નીરમ કદા પ્રવહતિ. તો આપણે ઉત્તર આવી રીતે લખી શકીએ, નીરમ મેઘ વર્ષતિ તદા પ્રવહતિ. બીજું, વિપુલે ગગને કઃ વિહરતિ. વિપુલે ગગને ચટકઃ વિહરતિ. કૃષકઃ કુત્ર ગચ્છતિ. કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ. હિતભુક અર્થાત કિમ. હિતભુક અર્થાત યહ હિતકારી ભોજનમ કરોતિ. પાંચમો પ્રશ્ન છે, ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય? તો એને વૃક્ષશાયિકા કહેવાય. ત્યારબાદ હવે આપણે ત્રીજો વિભાગ જોઈએ. યહ મીતમ ભોજનમ કરોતિ સહ કીદૃશઃ. એનો ઉત્તર છે, યહ મીતમ ભોજનમ કરોતિ સહ મિતભુક. ઋતભુક અર્થાત કિમ. ઋતભુક અર્થાત યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ ઋતભુક. ત્રીજું છે, ચટકા કુત્ર નિવસતિ. ઉત્તર છે, ચટકા નીડે નિવસતિ. ચોથું છે, કૃષકઃ કદા ગોષ્ઠમ ગચ્છતિ. યદા મેઘઃ વર્ષતિ તદા કૃષકઃ તુષ્યતિ એવં ચ ગોષ્ઠમ ગચ્છતિ. પાંચમું,
કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય? તો એનો ઉત્તર છે કમ્પ્યુટરને સંસ્કૃતમાં સંગણકમ કહેવાય. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન છે, શિક્ષકે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને તેનું શ્રુતલેખન વિદ્યાર્થીઓને કરાવવું. અહીં તમને તમારા શિક્ષક છે એ કોઈ પણ એક વિભાગનું શ્રુતલેખન કરાવશે. તમારે જે શબ્દો જે વિભાગનું શ્રુતલેખન કરાવે તે લખવાના છે. જેમ કે પ્રથમ વિભાગ છે એમાં પ્રથમ શબ્દ છે પર્યંકઃ, બીજું છે વૃદ્ધિ, ત્રીજું છે કંકતમ, ચોથું છે હલમપી, પાંચમું છે તુષ્યતિ. ત્યારબાદ આપણે બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગના 5 શબ્દો છે દંડદીપ, સમૃદ્ધિ, અર્ગલમ, મધુરાલાપઃ, પૃચ્છતિ. ત્યારબાદ ત્રીજો વિભાગ છે કંદુકઃ, અગ્નિપીઠિકા, સસ્યમ, કોરુક, શૃણોતિ. ચોથા વિભાગના 5 શબ્દો જોઈએ પત્રભારઃ, નિશ્રેણિ, નિંબુકમ, પુનરપી, ભવિષ્યતિ. અને પાંચમા વિભાગના 5 શબ્દો ભ્રમણભાષઃ, પત્રપેટિકા, પ્રયાણયોગ્યમ, ખિન્નોહમ અને પ્રાપ્નોતિ. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું. સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ. પ્રથમ વિભાગ છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તેમાં ઉદાહરણ આપેલ છે એતત ખાલી જગ્યા અસ્તિ પુસ્તકમ પઠનમ. તેની ઉપરથી વાક્ય બનાવેલું છે પુસ્તકમ ઉપરથી અને પઠનમનો ઉપયોગ કરીને એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. એ જ રીતે તમારે અન્ય વાક્યો બનાવવાના છે. જેમ કે પ્રથમ વાક્ય છે એતત ખાલી જગ્યા અસ્તિ, એમાં છે જલમ અને પાનમ. તો આપણે આ વાક્ય આવી રીતે બનાવીશું કે એતત જલમ પાન યોગ્યમ અસ્તિ. ત્યારબાદ બીજું એતત ખાલી જગ્યા અસ્તિ નિંબુકમ ક્રયણમ. તેની ઉપરથી વાક્ય બનશે એતત નિંબુકમ ક્રયણ યોગ્યમ અસ્તિ. ત્યારબાદ ત્રીજું છે એતત ખાલી જગ્યા અસ્તિ, એમાં સ્થાનમ અને ભ્રમણમ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો વાક્ય બનશે એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. ચોથું છે એતત ખાલી જગ્યા અસ્તિ યંત્રમ અને ક્રયણમ. તો વાક્ય બનશે એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. પાંચમું છે એતત ખાલી જગ્યા અસ્તિ, એમાં ચલચિત્રમ અને દર્શનમ છે. તો વાક્ય બનશે એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. હવે આપણે બીજો વિભાગ જોઈએ. બીજા વિભાગમાં કહે છે કે આપેલ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. જેમ કે વદતી ઉપરથી વદિષ્યતિ અને વદિષ્યામી એ 2 શબ્દો બનાવેલા છે. તો આપણે પઠતી ઉપરથી બનાવીશું પઠિષ્યતિ પઠિષ્યામી. રોદિતી ઉપરથી રોદિષ્યતિ રોદિષ્યામી. ખાદતી ઉપરથી ખાદિષ્યતિ ખાદિષ્યામી. ભવતી ઉપરથી ભવિષ્યતિ ભવિષ્યામી. લિખતી ઉપરથી લેખિષ્યતિ લેખિષ્યામી. ત્યારબાદ ત્રીજો વિભાગ છે એમાં ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. જેમ કે ચાયમ અને પીબ, એની ઉપરથી વાક્ય બનાવે છે ભવાન ચાયમ પીબતો, એટલે કે આપ ચાય પીવો એ રીતે. તો કાવ્યમ અને લીખ, એની ઉપરથી ભવાન કાવ્યમ લિખતો. શ્લોકમ વદ ઉપરથી ભવાન શ્લોકમ વદતો. પાઠમ પઠ ઉપરથી ભવાન પાઠમ પઠતો. વિદ્યાલયમ ગચ્છ ઉપરથી ભવાન વિદ્યાલયમ ગચ્છતો. મૂલકમ ખાદ ઉપરથી ભવાન મૂલકમ ખાદતો. તો મિત્રો આ વાક્યને આપણે ગુજરાતીમાં પણ સમજી જઈએ. જેમ કે ભવાન કાવ્યમ લિખતું, એટલે કે તમે કાવ્ય લખો, તમે શ્લોક બોલો, તમે પાઠ વાંચો, તમે વિદ્યાલયે જાઓ, તમે મૂળો ખાઓ. એ રીતે આપણે એનું ગુજરાતી પણ જોઈ શકીએ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગ. એમાં પ્રથમ વિભાગ છે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. જેમ કે ખેતર શબ્દ છે એને ક્ષેત્રમ, બળદ શબ્દ છે એના માટે વૃષભઃ, મજાક શબ્દ માટે ઉપહાસમ, દુકાનદાર માટે આપણીકઃ અને દુઃખી માટે દુઃખિતઃ અથવા તો ખિન્નઃ એવો શબ્દ આપણે લખી શકીએ. ત્યારબાદ બીજો વિભાગ છે આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખો. જેમ કે ખેડે છે એના માટે કલસતી અને હલસતી, એવા 2 શબ્દો છે. તો ખેડે છે એના માટેનો શબ્દ આવે છે કલસતી. એ જ રીતે આપણે જોઈએ વાવે છે એના માટે વપતી, નમન કરે છે એના માટે નમતી, તરે છે એના માટે તરતી અને કૂજન કરે છે એના માટે કૂજતી. ત્યારબાદ આપણે ત્રીજો વિભાગ જોઈએ. ત્રીજો વિભાગ આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો.
તમને કૌંસમાંથી શબ્દો શોધવાના છે, જેમ કે આકાશ એના માટે સંસ્કૃત શબ્દ છે ગગનમ, ચણ એના માટે ચણકમ, વિશાળ એના માટે વિપુલમ, પક્ષી એના માટે વિહગઃ અને પાણી એના માટે નીરમ શબ્દ આપણે લખી શકીએ. તો આ સાથે જ આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને તમે સૌ સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે સેન્ડ કરજો. ધન્યવાદ.